તો ચેતર વસાવાએ એકલવ્ય મોડલ સ્કૂલ વિશે શું કીધું જોઈએ આપણે આ વિડીયોમાં। એકલવ્ય રેસિડેન્શિયલી મોડેલ સ્કૂલ જ્યારે સાગબારામાં છેલ્લા 2013 થી કાર્યરત હતી અને એનું બિલ્ડિંગ અને સંકુલ બાકી હતું, જે આજે આદિજાતિ વિકાસ વિભાગ, ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી આજે તૈયાર થયું છે, ત્યારે એના લોકાર્પણમાં આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલજી, સાંસદ મનસુખભાઈ વસાવા અને તમામ પદાધિકારીઓ, કલેક્ટર અને પ્રાયોજનની ઉપસ્થિતિમાં આજે લોકાર્પણ કર્યું છે, જેને અમે સહર્ષતાથી આવકારીએ છીએ, વધાવીએ છીએ। અને આ સંકુલમાં આદિવાસી સમાજના દીકરા દીકરીઓ ખૂબ સારું ભણે, આગળ વધે અને પોતાની કારકિર્દી ઉજળી બનાવે એવી અમે સૌને શુભકામનાઓ પણ આપી છે। સાથે અહીંના સ્ટાફ, એમના આચાર્યશ્રીને પણ અમે કીધું છે, સ્થાનિક અમે ધારાસભ્ય છે અને ધારાસભ્ય તરીકે જ્યારે પણ અમારી જરૂર હશે, નાની મોટી વાતો અમે જે પણ કંઈ હશે અમારી ગ્રાન્ટમાંથી સરકારશ્રીને ધ્યાન પર દોરી અને વહેલી તકે પૂર્ણ થાય એ બાબતે ચર્ચા થઈ છે। એક નાનું ડિસ્પ્યુટ અમારું એવું થયું કે ગુજરાત સરકારનો આ કાર્યક્રમ છે લોકાર્પણનો, મારા મત વિસ્તારમાં છે, હું અહીંયા જ છું, સાગબારા જ છું, છતાં આ કાર્યક્રમમાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક ફોન સુદ્ધા મને કરવામાં નથી આવ્યો કે મને આમંત્રણ પત્રિકા પણ આપવામાં નથી આવી। ત્યારે એક લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારા મત વિસ્તારમાં સરકારનો આટલો મોટો કાર્યક્રમ થતો હોય અને મારી અવગણના કરવામાં આવે, એ મારી અવગણના નથી, પણ એ મને જે લોકોએ ચૂંટીને ધારાસભ્ય બનાવ્યો છે એ લોકોની અવગણના છે। અને અમે અહીંયા આવીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડીએ એમાં તો કોઈ